ગાંધીનગરમાં નોંધાયેલ ₹719 કરોડના મેગા સાયબર ફ્રોડ કેસમાં તપાસ એજન્સીને વધુ સફળતા મળી છે, જેમાં વધુ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 14 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે। ઝડપાયેલા 4 આરોપીઓમાં ઇન્ડસઇન્ડ બેંકના મહિલા બ્રાન્ચ મેનેજર ભૂમિકા જગદીશભાઈ લશ્કરી અને તેના પતિ સાહિલ સંજય કુમારનો પણ સમાવેશ થાય છે। તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ અલગ અલગ ભૂમિકા ભજવી હતી, જેમાં મુખ્યત્વે સાયબર ફ્રોડના નાણાં જમા કરવા માટે બેંક એકાઉન્ટમાં સહકાર આપી બોગસ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા। આ કૌભાંડમાં ઇન્ડસઇન્ડ બેંકના કુલ 110 ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે અલગ અલગ લેયરથી ખોલવામાં આવ્યા હતા। મહિલા બ્રાન્ચ મેનેજરે બેન્કિંગ સિસ્ટમનો દુરુપયોગ કરીને આ છેતરપિંડી આચરવામાં મદદ કરી હોવાનું સામે આવ્યું છે। મહિપાલસિંહ વીરભદ્રસિંહ ગોયલ છે, એ બંનેનો રોલ છે। એમાં ભાર્ગવનો જે રોલ છે એ આંગળીયા અને યુએસડીટી મારફતે જે કેશ આવતી એને કન્વર્ટ કરાવતો, અને જે મહિપાલસિંહ વીરભદ્રસિંહ ગોયલ છે મ્યુલ એકાઉન્ટ્સ પ્રોવાઈડ કરાવવામાં એનો એજન્ટ તરીકે રોલ। થેન્ક યુ સો મચ।